મારા લાડીલા ને પ્રેમી ભક્ત એવા પોકરણગઢના મહારાજે જવાલે આજ આ ઘોર સમુદ્રની અંદર ડૂબવા લાગ્યા સમુદ્ર વલો સાવ થાય કાશ તો સાલ ભરિયા સમુદ્ર સોનાની નગરી વસાવ એટલું જ નહીં જમણો હાથ આપી મારા ભક્ત રાજને તારતા કરી અને આજ મારી દ્વારકાનો એને માર્ગ બતાવો. અરે સામે દેખાય એ જ મારા નાથનો દેવળ લાગે છે. અરે આસુ અત્યારે પ્રભુને માથે લેલાટે પાટો બાંધ્યો છે, રુધિરની ધારા વહી રહી છે, તો કદાચ દુઃખ તો અમ જેવા માનવીને હોય. આજ દ્વારકાના નાથને લેલાટે પાટો બાંધવાનું કારણ શું હશે? તો સાલ જઈને પૂછું. હે લેલાટે પાટા રે કનૈયા સેના રે બાંધા અજમલ રાજવી સાંભળજો હો. આવાના હાટો મારવાથી લાડીલાને સંતોષ ન મળ્યા. પછી સુતા માયલા તારી કેરા માર અજમલ રાજવી લાગવાથી લમણા તૂટા ભગત રાજવી. એ તો આ પાપી ભક્ત અજમલ પોતે મારા નાથ અજમલ રાજવી હવે પાછી નવ કરતા ભૂલો અજમલ રાજવી. હા ભક્તરાજ, ભક્તને માટે કોઈ ગુના ના હોય, ભક્તની કોઈ ભૂલ ના હોય, માટે કહો ભક્તરાજ પોકરણગઢ જેવી ઢીંગી ધરા છોડી હા જંગલ ભટકી સમુદ્ર વલોવી કન્યાના દ્વાર સુધી આવવાના કોઈ કારણ બતાવો ભક્તરાજ. અરે પ્રભુ, અરે મારા નાથ, હા ભક્તરાજ, હા ભક્તરાજ, આપ તો અંતર્યામી છો પ્રભુ, સર્વશક્તિમાન છો પ્રભુ, બધું જાણો છો, છતાં મને પૂછી રહ્યા છો મારા નાથ. હા ભક્તરાજ, બધું જાણવા છતાં જ કનૈયાની એવી ઈચ્છા છે આજ એનો ભક્ત અજમલ કહે અને કનૈયો સાંભળે, માટે તમારા શ્રી મુખથી કહો ભક્તરાજ. તો સાંભળ પ્રભુ. કહો ભક્તરાજ. એક સ્વાર્થ અને એક પરમાર્થ માટે ભટકું છું પ્રભુ. ભક્તરાજ, આમાં મને કાંઈ સમજણ ના પડે, માટે વિગતવાર વાત કરો
કે કયું તો મારું સ્વાર્થ અને કયું તો મારું પરમાર્થ. હા પ્રભુ, સ્વાર્થ કહેતા આજ મારે શેર માટેની એક હોઠ છે પ્રભુ. અને પરમાર્થ કહેતા કહેવાનું શું થાય? હા પ્રભુ, પરમાર્થ કહેતા આજ 12 ગાંવ સુધી ભૈરવા નામનો રાક્ષસ પશુ પંખી કે મનુષ્ય કશું રહેવા નથી દેતો પ્રભુ. શું કહો ભક્તરાજ? માટે એમનો કાંઈ ઉપાય કર મારા નાથ. હા ભક્તરાજ, કદાચ મારી સોનાની નગરી સુધી વધાર્યા છો તો આજે કનૈયો તમને નિરાશ થઈ નહીં જવા દે. માટે લ્યો ભક્તરાજ, કનૈયો આજે અમર ડાલીના પુષ્પ આપે કે આ પુષ્પને પારણીની અંદર બદલાવી નર નારી મળી તન મન ધનથી નો ઉમા સેવા કરજો. મારાથી મોટા હળધારી બલરામ આપની ઘેરે પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. સત્ય વાત છે પ્રભુ કે તમારાથી મોટા હળધારી બળદેવ આવી અમારું વાંજ્યું મેળું ભાંગશે પ્રભુ. હા ભક્તરાજ, અરે મારા નાથ, પણ કહેવતમાં કીધું છે શું કીધું? કે 100 રૂપિયા રૂપિયા વાળા નહીં અને એક દીકરા એ દીકરા વાળા નહીં. જાણું છું હો ભક્તરાજ. માટે જો તમારે આપવું હોય હા, તો બીજું અમરડાળીનું પુષ્પ આપો. કેવું? એ પણ જગતમાં પૂંજવા લાયક હોય અને આપ પોતે પધારો મારા નાથ. ભક્તરાજ, શું માગી રહ્યાનું તમને ભાન છે કે આજ આ ત્રિલોકનો અધિપતિ અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયા ઠાકરને તમારો દીકરો બનાવવા માંગો છો ભક્તરાજ? પણ હે ભક્તરાજ, જો કાળિયા ઠાકરને દીકરો બનાવો હોય તો પેલા કે જમણા હાથનું વચન આપો ભક્તરાજ કે જ્યારે હું તમારા રંગમહેલની અંદર અવતાર ધારણ કરો ત્યારે તમારા મનની અંદર કેટલો હરખ ને કેટલી ખુશી હોય ભક્તરાજ. અરે પ્રભુ, એ હરખ અને એ ખુશીનો કોઈ પાર ન હોય મારા નાથ. હા ભક્તરાજ, તો જ્યારે હું જન્મ ધારણ કરું જે હરખ જે ખુશી તમારા મુખ ઉપર હોય ને ભક્તરાજ, ઈ જ હરખ ઈ જ ખુશી જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ કરી અને જ્યારે હું સમાધિ હસી આવું ને ત્યારે જતી સતી ગત ગંગા સંતો મહંતો અને દોનો નવ દંપતીએ સોળે ચણગાર સજી મને સમાધિ સુધી જવાની હસતામુખે વિદાય આપવી પડશે ભક્તરાજ. અરે નહીં નહીં મારા નાથ. હા ભક્તરાજ. અરે પ્રભુ, આવી તો કેવી કસોટી કરી રહ્યો છો પ્રભુ હા ભક્તરાજ. કે જગતનો એવો તો કોણ ભાગ્યો બાપ હોય મારા નાથ કે જેને દીકરાની આવવાની ખુશી હોય એટલી જ એની વિદાયની ખુશી હોય પ્રભુ. હા ભક્તરાજ. આવી આકરી હટ છોડી દે કાના. ના ભક્તરાજ, કે જ્યારે જ્યારે અમે અવતાર ધારણ કરીએ ને ભક્તરાજ ત્યારે ત્યારે અમારે આવવાની અને જવાની એક અવધિ નક્કી હોય છે. વિધિનું વિધાન કોઈ બદલી શકતો નથી ભક્તરાજ કે યુગે યુગે અમે અવતાર ધારણ કરીશું ભક્તરાજ. રાક્ષસોનો સંહાર કરવા માટે લાલીલા પ્રેમીલા ભક્તોને સંતોને ઉગારવા માટે અમે અવતાર ધારણ કરીએ છીએ. માટે હે ભક્તરાજ, કાળિયા ઠાકરને જો દીકરો બનાવો હોય તો જમણા હાથનું પેલા વચન આપો ભક્તરાજ. અરે પ્રભુ, કાના મને ખબર હતી તું તો કપટી છો પ્રભુ, ન હોય છતાં પણ તારી આજ હઠ હોય ને મારા નાથ હા તો મારા કાળજા ઉપર પથ્થર રાખી તમને હસ્તમુખે જવાની રજા આપીશ મારા નાથ. હા ભક્તરાજ, આજે કનૈયો બીજા વસનના પાલન કરે માટે લ્યો ભક્તરાજ, કન્યાના શરણ સુધી પધારે તો કન્યાનો ભગત કદાપી ખાલી હાથે ન જાય. માટે લ્યો આજે અમર ડાલીનું આ બીજું એવું પુષ્પ આપો કે આ પુષ્પને પારણીની અંદર બદલાવી નર નારી મળી તન મન ધનથી નો ઉમા સેવા કરજો. અખિલ બ્રહ્માંડનો માલિક ત્રિલોકનો અધિપતિ કાળિયા ઠાકરનો અંશાવતાર આપના રંગમહેલની અંદર થશે ભક્તરાજ. સત્ય વાત છે પ્રભુ, પણ આ બંને પુષ્પનો જન્મ થાય તો એમનું નામ શું રાખવું? ભક્તરાજ, અમર ડાલીનું જે પેલું પુષ્પ આપ્યું બાળકનો જન્મ થાય એમના નામ વિરમદેવજી રાખજો. આવી તમારા ભવ નામેના ભાંગશે ભક્તરાજ. હા પ્રભુ, તો આ બીજું અમરડાળીનું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય તો એમનું નામ શું રાખવું? હા ભક્તરાજ, કે જ્યારે મારો અંશાવતાર આપના રંગમહેલની અંદર થાય ત્યારે એમના નામ રામદેવ રાખજો. આવી ભૈરવ દત્તનો સંહાર કરી આ ભવીનો વહારી હળવો કરશે. સત્ય વાત છે પ્રભુ, પણ આ બંને પુષ્પની સાલ માસને તિથિ કઈ ખરી પ્રભુ? હા ભક્તરાજ, સાલ 1461 ભાદરવા સુદ દસમ અને ગુરુવારની મધરાતે હું તમારી ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ. સત્ય વાત છે પ્રભુ, પણ તમે આવો એમની નિશાની કઈ ખરી પ્રભુ? હા ભક્તરાજ, આજે કનૈયો તમને નિશાની આપે સાંભળજો હો ભક્તરાજ. એ નિશાની આપો કુમકુમ પાગલી પાછ જોજો, એવી નિશાની આપો કુમકુમ પાગલી પાછ જોજો.
મારશો. એ હા વાલા. આ વખતે રાજ કે રંગમેલની અંદર કુમકુમની પાંચ વગલી પડે સુલેવ રાતા દૂધ ઉતરાય દોડતી ગાયને વાસુ ધાવા લાગે સારી દુષ્ય સુગંધી વાયુ ફેલાય ને ત્યારે માનજો કે ત્રિલોકનો અધિપતિ કાર્ય ઠાકરનો અંશાવતાર આપના રંગમહેલની અંદર થઈ શકો છે. સત્ય વાત છે પ્રભુ. પણ અહીંયા તો મારા જેવા કંઈક ભક્તો આવતા હોય પ્રભુ. અને કહેવતમાં કીધું છે કે કૃષ્ણ તો કપટી છે, માટે જો તમે હાથે જ અવતાર ધારણ કરવાના હોય ને પ્રભુ, તો આજ મને અથોત વસન આપો પ્રભુ. ભક્તરાજ અમર ડાલીના બબે પુષ્પ આપ્યા, નામ આપ્યા, સાલમાં સ્થિતિ આપી, નિશાની આપી, અને હાજી તમને કન્યા ઉપર ભરોસો નથી. અરે પ્રભુ, એવી કોઈ વાત નથી મારા નાથ, પણ આજ મને અથોત વસન આપો પ્રભુ. એટલે એમ કહો ને ભક્તરાજ કે તમને કન્યા ઉપર ભરોસો જ નથી. નથી એ હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે. હે આવો કોઈથી છેતરાઈ જાવ એવો હું સસ્તો નથી રે. હું કઈ ગાંડો નથી રે. સપટી કા સુખાલય મારા મંદિરે આવતા. ગાયો ભારે બધા ફદિયા ફગાવતા. એવા પીતળિયા કાંઈ લેતો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે. સાર પાસ ફૂલડા મારા મંદિરમાં સજાવતા. એ હા પ્રભુ. નામ મેળવવાની હવ માનતાઓ માનતા. આવા 5 ફૂલમાં 5 લાખ દેતો નથી રે. કઈ ગાંડો નથી રે. એ હા પ્રભુ. આવા મારા તે નામની આ ફિલ્મો બનાવે. ભોળા ભગતો મને જોવાની આવે. આવો 2 રૂપિયાના ભાવમાં હું કઈ સસ્તો નથી રે. નથી રે.